આપણે થોડી વારમાં પેલું કરવાનું છે ને, કાઢવાનું છે થોડી વારમાં નીકાળવાનું છે ને આપણે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. જિગ્નેશભાઈ, જિગ્નેશભાઈ, આપણે ગુજરાતમાં આટલા વર્ષોથી અસંખ્ય બિલ સાંભળીએ છીએ. પેપર ફૂટવાનો મુદ્દો, બેરોજગારીનો મુદ્દો, દારૂનો મુદ્દો, ખેડૂતોનો મુદ્દો, યુવાનોનો મુદ્દો. આપણે ક્યારેય વિચાર્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સ આવશે. ડ્રગ્સ એક એવો નશો છે, ડ્રગ્સ એક એવો નશો છે કે કોઈ એક માણસ 1 દિવસ 2 દિવસ અને 3 દિવસ લે, એમાં ચરસ હોય, ગાંજો હોય કે એમની ડ્રગ્સ હોય, એને ચોથા દિવસે ઘરમાંથી ચોરી કરીને કે ઘરમાંથી ઘરેણા ચોરી કરીને પણ એ નશો લેવો પડે. ડ્રગ્સ છે. આપણે પહેલાના સમયમાં આપણે બધાને ખબર છે ગુજરાતમાં હગાઈ કરવા જતા ને, હગાઈ તો જાણતા છોકરો દારૂ તો નથી પીતો ને. એ વડીલો ત્યારે આપણે વિચાર્યું નતું કે આ દારૂ છોડવા ગુજરાતમાં ડ્રગ્સ આવશે, આ ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સ આવશે એવું ક્યારે આપણે સપનામાં નથી વિચાર્યું. અને ભાજપની સરકારમાં આવ્યું છે. ડ્રગ્સના ગેરફાયદા એવા છે, આપણને બધાને ખબર છે, સંતુલિત રહેતું નથી. જ્યારે માણસ નશામાં હોય તો નાના ઝઘડામાં પણ સામેવાળાને મર્ડર કરી નાખે છે. એ આ ગુજરાતમાં આવ્યું છે. પંજાબમાં જઈને પૂછો, બધા કહે છે ને ઉડતા પંજાબ, એમ પંજાબ ને પંજાબ જેવું ઉડતા ગુજરાત બનવા જઈ રહ્યું છે. હું જિગ્નેશભાઈ, આ દલિત સમાજનો એક એવો યુવાન, એવો દીકરો, એવો જન્મ આપ્યો છે કે આ ગુજરાતમાંથી ડ્રગ્સ ને બંધ કરાવવા માટે નીકળ્યું છે. એના માટે હું સમાજને અને જિગ્નેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હવે કોઈની તાકાત નથી, પોલીસની તાકાત નથી, સત્તામાં બેઠેલા માણસોની તાકાત નથી. કેમ કે બધાને આપતા જાય છે. આજે હકીકતમાં મુદ્દો ડ્રગ્સનો છે, પણ ચર્ચા કોની જાય છે? ભાષા આવી છે. અરે ભાઈ, ભાષા ગમે એવી હોય, ડ્રગ્સના રવાડે અમારા યુવાનો ચડે છે, એમાંથી ગુજરાતને બચાવો. ધારો કોઈ ડોક્ટર પાસે જાઓ, એની ભાષા ગમે એવી હોય પણ હારી ગોળી આલે અને તાવ ઉતરી જાય, તમારે આભાર માનવો કે ના માનવો? ખરી વાત ખોટી વાત? તો પછી કે ના ડોક્ટર ખરા છે, ભલે તાવ ઉતરી ગયો પણ તોછડાઈ બોલે ભાઈ તાવ ઉતરી ગયો, તમારે આભાર માનવાનો હોય. આજે હું છેલ્લા 4-5 વર્ષમાં ગુજરાતના જેટલા પણ વખત છાપામાં આવ્યું હોય, સમાચારમાં આવ્યું હોય, આ મુદ્દા લઈને આવ્યો છું. એમાં હજારો કરોડોનું ડ્રગ્સ પકડાણું છે. જો આટલું ડ્રગ્સ પકડાણું હશે તો ખરેખર આવતું કેટલું હશે? તમે વિચાર કરો. આપણને ખબર છે કે કોઈ પણ જગ્યાએ 2-5% વસ્તુ પકડાય, બધી પકડાતી નથી. રાજસ્થાન થી નીકળી દારૂની ગાડીઓ 100 નીકળે, 2 પકડાય. આદેશ કરે ત્યાંથી તો એમ કે ભાઈ આ 2 પકડવાની છે, હપ્તો આવ્યો નથી, બાકી પકડાય નહીં. તો વિચાર કરો કે આટલા કરોડોનું ડ્રગ્સ આ ગુજરાત સમાચારનું છાપું છે. આ મારું છાપું કે જિગ્નેશભાઈનું છાપું નથી, આ ગુજરાતનું છાપું છે. અને એમણે કીધું છે કે આટલા હજારો કરોડોનું ડ્રગ્સ પકડાણું છે. એનો મતલબ કે કેટલું આવ્યું છે? એક છાપામાં તો એવું આવ્યું છે આજથી 2 વર્ષ પહેલા કે ગુજરાતના 20 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરે છે. 20 લાખ લોકો. અને પેલા કેવું, દારૂમાં તો ખબર પડી જાય, ડ્રગ્સમાં તો ખબર જ ના પડે કે શું કરીને આવ્યો છે. આજે આખી યુવાન પેઢી ગુજરાતની બરબાદ થઈ રહી છે. હું તો હવે એવું કહું છું કે ગુજરાતમાં રોજગારી છોડો, બેરોજગારી છોડો, ખેડૂતો છોડો, પેપર ફોડવાનું છોડો, આ બાકી બધું છોડો. આ ડ્રગ્સ છે એ જ ગુજરાતને બરબાદ કરી નાખશે. તો આપણે બધા જાગૃત ના થયા. અને એવું નથી ભાઈ કે જિગ્નેશભાઈના છોકરાઓ, દલિત સમાજના છોકરાઓ એ જ રવાડે ચડશે. આ જે પોલીસ પરિવારના માણસો જે વિરોધ કરી રહ્યા છે, એમના દીકરાઓ પણ આ ડ્રગ્સ ને રવાડે ચડશે ને, એ દિવસે ઉતા જિગ્નેશભાઈ યાદ આવશે કે આ માણસ ખરું લઈને પડતો હતો. એ દિવસે ખબર પડશે. જયારે પોતાના ઘરે આવશે ને ત્યારે અમને થશે કે મારું બધું આ દિવસે સાથ આપવાનો હતો અને અમે વિરોધ કરી રહ્યા હતા. તો સૌ જેટલા પણ અહીંયા ડ્રગ્સ ને નાબૂદ કરવા માટે બહેનો, વડીલો, યુવાનો આવ્યા છે, એમને હું જોરદાર એકવાર તાળીઓ પાડીને અભિનંદન આપું છું.
ગુજરાતમાંથી ડ્રગ્સ ના જાય ત્યાં સુધી આપણી લડત હંમેશા માટે ચાલુ રહેશે. ફરીથી સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય હિન્દ.